મગર અને વાંદરો. શું નામ છે આજની વાર્તાનું? મગર અને વાંદરો. તો આપણે અહીંયા આપણી જે સ્કૂલ છે ને અત્યારે, એ સ્કૂલ કયા ગામમાં છે કોને ખબર છે? જીઆઈપીએસ આપણી સ્કૂલનું નામ છે બેટા. પણ આપણી સ્કૂલ જે ગામમાં છે ને, ગામનું નામ છે ડેમાઈ. શું નામ છે? હવે આ ડેમાઈ ગામમાં પેલી બાજુ એક મોટું તળાવ છે. શું છે? મોટું તળાવ છે. અને હા, તો એની આજુબાજુ છે ને, તળાવની આજુબાજુ બહુ બધા ઝાડ પાન છે, આપણા આવા જેવા જ છે, આપણા મોટા મોટા ઝાડ છે ત્યાં. અને એ તળાવની વચ્ચે એક નાનકડો ટાપુ છે. હા, ટાપુ મતલબ ચારે બાજુ પાણી હોય અને વચ્ચેના ભાગમાં જે જમીન દેખાતી હોય ને, એને ટાપુ કહેવાય. તો એ ટાપુ ઉપર એક મોટો વડનું ઝાડ છે. મોટું બનિયાન ટ્રી, બહુ જ મોટું ઝાડ છે. હવે ત્યાં કોણ કોણ રહે? તો વાંદરા રહે, પછી સસલા રહે, પછી ત્યાં મોર આવે, બહુ બધા પક્ષીઓ આવે, પાણીમાં સાપ પણ હોય. આ બધું એ તળાવમાં રહે છે. અને એ તળાવમાં એક ખાસ પ્રાણી પણ રહે છે. કોણ? મગર. મગર જોયો છે તમે? મેં જોયો છે. अच्छा टच કર્યો છે કોઈએ? टच ना कराए भाई. हाँ हाँ हाँ, तुमने स्टोरी में देखा होगा, लेकिन मैंने तो रियल में देखा है क्रोकोडाइल. और आप लोगों को भी हम देखने के लिए ले जाएंगे, जू में जाएंगे ना तो देखेंगे अभी. ओके हाँ, चलो अभी आगे सुनते हैं. એટલે શું થયું, ત્યાં એક મગર હતું. આપણે અહીંયા જ નજીકમાં તળાવની અંદર, ડેમાઈ ગામના તળાવની અંદર એક મગર હતો અને બહુ બધા વાંદરા હતા. હવે મગર અને એ વાંદરા વચ્ચે તો ભાઈબંધી થઈ ગઈ, ફ્રેન્ડશિપ થઈ ગઈ. એટલે બંને રોજ વાતો કરે. એટલે એક દિવસ પેલો વાંદરો એમ કે ભાઈ મગર, તને તો કેટલી મજા પડે છે, તું તો સરસ મજાનું પાણીમાં તરે છે, જ્યાં ઈચ્છું ત્યાં જાય છે, અને પાણીમાં તરવાની તો કેવી મજા આવે. ક્યારેક મને મનમાં કંઈક યોજના ચાલતી હતી. એ શું હતી ને આપણને અત્યારે ખબર નથી, હમણાં નહીં કહું તમને. પછી પેલા મગરે કંઈક વિચારીને શું કીધું કે વાંદરાભાઈ, તમારે પાણીમાં તરવું છે ને, સવારી કરવી છે ને, તો કે એક કામ કરો, તમે મારી પીઠ પાછળ બેસી જાઓ. અને હું તો કે પાણીમાં તરી જ શકું છું, એટલે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ અને પછી હું તમને આખા તળાવની યાત્રા કરાવીશ. જેમ આપણે બોટમાં બેસીએ અને પેલા હલેસા મારીએ ને, એમ કરતા કરતા બોટ ચાલે ને કેવી મજા પડે. એટલે વાંદરાએ પણ એવું વિચાર્યું કે અરે વાહ ભાઈ, મને તો રેડીમેડ બોટ મળી ગઈ, મગર એ જ મારી બોટ. એટલે કે હું મગરની ઉપર બેસી જઈશ અને આખા તળાવનો આંટો મારી અને પછી આવી જઈશ. એટલે વાંદરાએ મગર ઉપર વિશ્વાસ કરી લીધો અને એમણે ટાઈમ નક્કી કર્યો કે એક કામ કરો, આવતીકાલે સવારે આપણે 8 વાગે અહીંયા બધા મળીશું, બંને જણા. અને બંને જણા કાલે સવારે 8 વાગે ભેગા થઈ ગયા. આવું સરસ વાતાવરણ હતું, સરસ પાણી હતું. અને મગર બોલ્યો, ચાલો વાંદરાભાઈ, આવી જાઓ મારી પીઠ પર, આપણે આજે પ્રવાસે જવાનું છે, પિકનિક કરવા જવાનું છે, હું તમને આખા તળાવની યાત્રા કરાવું. એ વાંદરો બી ખુશ થઈ ગયો હતો, નવા કપડાં પહેરીને આવ્યો હતો, નવો કપડું પહેરીને આવ્યો હતો. અને વાંદરાની ચડ્ડી બી હતી ને, બહુ મસ્ત હતી, જીન્સની, રેડ કલરની, અને બ્લુ કલરનું ઉપર ટી શર્ટ પહેરી હતી, અને પાછી એક ટોપી પહેરી હતી વાંદરાએ. અને તૈયાર થઈ ગયો હતો વાંદરો. અને પછી આમાં હૂપ કરતો જમ્પ કરી અને બેસી ગયો મગર ઉપર. અને કે આજે તો આપણે પ્રવાસે જવાનું છે. પછી સુધી હવે સાંભળજો હા ભાઈ. પછી તો મગર ધીરે ધીરે પાણીમાં ચાલવા લાગ્યો, આમ આગળ જતો ગયો અને વાંદરાને કોમેન્ટ્રી કહેતો ગયો, જો વાંદરાભાઈ, પેલે દૂર દેખાય ને એ બગલો છે, જો વાંદરાભાઈ, પેલે દૂર દેખાય ને એ હંસ છે, જો વાંદરાભાઈ, પેલું દેખાય ને એ કાચબો છે. એમ કહેતો આખા તળાવની યાત્રા કરવા લાગ્યો. અને પછી અડધે પહોંચે ને, મગર અને વાંદરો અડધે પહોંચે ને, એટલે મગરે ધીરે રહીને કીધું, હવે વાર્તા ટર્ન થાય છે. એટલે વાંદરો તો બહુ ખુશ હતો કે ભાઈ બહુ મને મજા પડે છે,
પણ મગરે હવે શું કીધું ખબર છે? અરે વાંદરાભાઈ, મારે તો તમને એક વાત કહેવાની જ રહી ગઈ. એટલે વાંદરો કે શું કહેવું તું તમારે? એટલે કે જુઓ ને કે મને બહુ ભૂખ લાગી છે અને કે મેં એવું સાંભળ્યું છે કે વાંદરાનું હૃદય ખાઈએ ને તો એ બહુ સ્વાદિષ્ટ હોય છે. એ વાત સાચી? વાંદરો તો ગભરાઈ ગયો. કેમ? કારણ કે મગરે વાતોમાં શું કીધું કે મારે તને ખાઈ જવો છે. એટલે મગરે એવું કીધું કે વાંદરાનું હૃદય કે છે બહુ સ્વાદિષ્ટ હોય છે એવું મેં સાંભળ્યું છે. એટલે વાંદરો કે ના ના ના, એવું ના હોય. એટલે કે ના, કે મારા ફ્રેન્ડ જોડેથી મેં, મગર એવું કે મારા ફ્રેન્ડ જોડેથી મેં સાંભળ્યું છે કે વાંદરાનું હૃદય કેવું હોય. સાંભળો બેટા, વાંદરાનું હૃદય કેવું હોય? સ્વાદિષ્ટ. કેવું હોય? સ્વાદિષ્ટ. અને વાંદરાને તો ધક ધક થાય, એ ભાઈ મારું આઈ બન્યું, આ મગર તો હવે મને ખાવાની ફિરાકમાં જ છે. અને એ પ્લાન કરીને મને એની પીઠ ઉપર બેસાડી અને પાણીની વચ્ચોવચ્ચ લાવી દીધું છે એણે મને. અને હવે હું શું કરું? હું પાણીમાં કૂદકો મારીશ તો પણ એ મને ખાઈ જશે અને એમને બી એ મને ખાઈ જશે. એટલે વાંદરાને ખબર પડી ગઈ કે આ મગરે આઈડિયા કરીને મને અહીંયા પાણીમાં લાવ્યો છે, કે મારો ભાઈબંધ નહોતો. એટલે ભાઈ વાંદરાએ બુદ્ધિ વાપરી. શું વાપર્યું? આપણે ક્યારે મુસીબતમાં આવીએ ને તો ગભરાઈ નહીં જવાનું, જરાય ગભરાવાનું નહીં. શું કરવાનું? વિચારવાનું. શાંતિથી વિચારીએ ને તેનો રસ્તો મળે આપણને. એટલે વાંદરાએ આઈડિયા માર્યો. એટલે વાંદરાએ એવું કીધું કે મગરભાઈ, તમારે મને પહેલા કહેવું જોઈતું હતું ને કે તમારે મારું હૃદય ખાવું છે. મને એમ કે તમારે તો મને ફરવા લઈ જવું છે. એટલે કે કાલે હું પાણીમાં નાહવા પડ્યો હતો ને તો મારું હૃદય ભીનું થઈ ગયું હતું, મારું કાળજું હૃદય ભીનું થઈ ગયું હતું, એટલે મેં ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે. આવું કે વાંદરો? એટલે મગર તો ચિંતામાં પડી ગયો. હે, કે તમારું હૃદય કે તમે ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે? એટલે વાંદરો કે હાસ તો વળી, બાકી ભાઈબંધ માટે તમે કહો ને હું ના આપું, કે હું તમને મારું હૃદય આપી દેત, પણ એ તો કે ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે. એટલે હવે આવું કહીને વાંદરાએ એક યુક્તિ વાપરી કે કદાચ મગર મારું માની જાય અને મને પાછો લઈ જાય. એટલે મગર પાછો માની ગયો કે સારું, કે ચલો. એટલે વાંદરાએ કીધું ચલો પાછા આપણે કિનારે જઈએ અને કે ત્યાં ઝાડ ઉપર મેં મારું હૃદય સુકાવા મૂક્યું છે ને એ હું જઈને લઈ આવીશ અને પછી તમે એને ખાઈ જજો. તે પેલું મગરે સાચું માની ગયો. વાંદરાએ બુદ્ધિ વાપરી અને ધીરે ધીરે પછી મગર જેમ આમ આ બાજુ તળાવમાં જતો હતો ને એને ટર્ન માર્યો અને ટર્ન મારી અને પાછું કઈ બાજુ આવવા લાગ્યો? કિનારા બાજુ, જમીન તરફ. એટલે વાંદરો બી બરાબર ડરેલો, એકદમ મનમાં એને ચિંતા હતી કે ફટાફટ હું કિનારે પહોંચી જાઉં. અને પછી એ કિનારે પહોંચી ગયા. એટલે જેવો મગર કિનારે પહોંચ્યો, વાંદરો હુપ કરતો કૂદી પડ્યો અને ક્યાં ગયો? કિનારા ઉપર. હુપ કરતો કિનારા ઉપર કૂદી પડ્યો અને તરત જ ઝાડ ઉપર ચડી ગયો અને પછી એના જીવમાં જીવ આવ્યો. શું આવ્યું? જીવમાં જીવ આવ્યો, મતલબ હાસ થઈ. અને પછી વાંદરાએ ઉપર બેસી અને તળાવના કિનારે એનો પેલું ફ્રેન્ડ મગર હતો ને એને વઢવા લાગ્યો. કરે બુદ્ધુ મગર, કોઈ પ્રાણીનું હૃદય કઈ ઝાડ ઉપર કોઈ સુકવતું હશે? આટલી પણ બુદ્ધિ નથી તારામાં? અને કે તું મને ખાવા માંગતો તો, પણ હું તો તારા કરતા પણ વધારે ચાલાક છું અને હું હવે બચી ગયો ને આપણી ફ્રેન્ડશીપ આજથી પૂરી. એમ કહીને વાંદરો હુપા હુપ કરવા લાગ્યો. એટલે આ હતી આપણી સ્ટોરી આજની, જેનું નામ હતું મગર અને વાંદરો. એટલે હંમેશા ચાલાક બનવાનું વાંદરાની જેવું. ઓકે, ચાલો.